નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે અંકગણિતની ચર્ચા કરીએ છીએ, જેમાં સામાન્ય રીતે આપણે આગળ એ બેઝિક ગણિતની શરૂઆત કરેલી છે, જેમાં ઘડિયા, એના પછી વર્ગ, ઘન, આંકડાકીય માહિતી, સંખ્યા પરિચયનો અભ્યાસ કર્યો. હવે એની આગળના જે ટૉપિક આવશે એ બધા દાખલા આધારિત હશે. દાખલા એટલે એમાં યોગ્ય પ્રકારની કેટલીક નિશાનીઓ હશે, તો કેટલાક એકમો હશે જેનું બીજા એકમમાં રૂપાંતર કરવાનું હશે. તો એકમોની ચર્ચા આપણે કાલે કરીશું, પણ એ જે બધા ટૉપિકમાં ઉપયોગી કેટલીક નિશાનીઓ હશે એ નિશાનીઓની ચર્ચા આપણે આજે આ ભાગમાં કરીશું. તો અહીં આગળ કેટલીક નિશાનીઓ દર્શાવેલી છે, તો આ નિશાનીઓ એ શું કહેવા માગે એ આજે આપણે સમજશું. તો ચલો સૌથી પહેલાં જોઈએ નિશાનીઓની ઓળખ. એમાં સૌથી ઉપર આપેલો છે પ્લસ એટલે સરવાળો. સરવાળો એટલે બે સંખ્યાઓનું એકબીજામાં મિશ્રણ, એટલે બે સંખ્યાઓને એકબીજામાં ઉમેરવી હોય તો કઈ નિશાની વપરાશે? તો એ આવશે સરવાળો, જે આગળ દર્શાવેલી છે, જેને અંગ્રેજીમાં કહીશું પ્લસ. એના પછી આવશે બાદબાકી, એટલે એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવા માટે, જેને કહેવાશે માઇનસ. એના પછી આવશે ગુણાકાર, એટલે 5. જો 5ને આપણે 10 વાર લેવા હોય તો કઈ રીતના કરીશું? 10 વાર એનો સરવાળો કરીશું? તો નહીં, તો ડાયરેક્ટ શું કરીશું? 5 ગુણ્યા 10, એટલે એને કહેવાય મલ્ટિપ્લિકેશન, એટલે ગુણાકાર. તો એ આવશે ગુણાકાર, બરાબર. એના પછી આવશે ભાગાકાર. કોઈ સંખ્યા આપેલી થઈ હોય 10, એના અલગ અલગ 5 ભાગ પાડવાના છે, તો કઈ રીતના ભાગ પાડીશું? તો 10 ભાગ્યા ડાયરેક્ટ 5 કરીશું, એટલે શું મળશે? 2 જવાબ આવશે. તો 2ના 5 ભાગ પડશે. તો એ રીતના ડાયરેક્ટ ભાગ પાડવા હોય તો એના માટે નિશાની આવશે ભાગાકાર, એટલે ડિવાઇડેડ, એટલે કે આવશે ભાગાકાર. એના પછી બરાબર. આપેલી બે સંખ્યાઓ સમાન દર્શાવી હોય તો શું વપરાય? બરાબર વપરાય છે. એટલે આ બાજુ x4, આ બાજુ હોય x10. બંને બાજુની સંખ્યા સમાન દર્શાવી હોય તો વચ્ચે બરાબર મૂકી શકાય. એના પછી એ ચલની કિંમત શોધી શકાય. આ બાજુ x બરાબર કેટલા મૂકીશું અને આ બાજુ x બરાબર કેટલા મૂકીશું, તો બંને બાજુ કિંમત સમાન થશે. તો વચ્ચે જે નિશાની હોય એને શું કહેવાય? બરાબર, એટલે ઇક્વલ ટુ. તો એને કહેવાશે બરાબર. એના પછી આવશે અસમાન. અસમાન એટલે બંને બાજુની કિંમત એ સરખી હોય નહીં, કિંમત બંને બાજુની અલગ અલગ હોય, એને શું કહેવાય? અસમાન કહે છે. એટલે ડઝ નોટ ઇક્વલ ટુ, એટલે બરાબર કરી અને એના ઉપર આ રીતના લીટી મારવામાં આવશે, એને શું કહેવાય? એ સમાન નથી. આપેલી બંને સંખ્યાઓ સમાન નથી. ચલો અહીં આગળ જુઓ, એક નિશાની આપેલી છે, એને કહીશું ગ્રેટર ધેન. ના કરતો વધારે, એટલે એ શું દર્શાવશે? તો આ રીતના હોય ગ્રેટર ધેન, એટલે આ બાજુ સંખ્યા આવશે એ મોટી હશે. જે બાજુ નિશાની હોય આ રીતના, જે બાજુ પોરો ભાગ હોય તો એને શું કહેવાય? એ બાજુ સંખ્યા હશે મોટી, અને આ બાજુ આ સોકડો ભાગ હોય એ સંખ્યા કેવી હશે? તો નાની. તો ના કરતાં વધારે, એટલે આના કરતાં આ બાજુ સંખ્યા કેવી હશે? મોટી હશે, એટલે વધારે હશે. તો એને કહેવાય ના કરતો વધારે. ઇંગ્લિશમાં એને શું કહીશું? ગ્રેટર ધેન. જો નામ યાદ કઈ રીતના રાખવાનું? તો આ રીતના ગ બનશે, પાછળ લીટી દોરું તો ગ બનશે, તો એને શું વંચાય? ગ્રેટર ધેન. એના પછી ગ્રેટર ધેન અને નીચે આવશે લીટી, એટલે શું વંચાય? ના કરતો વધારે અને બરાબર, એટલે ના કરતો વધારે પણ છે અને બરાબર એટલે સમાન પણ છે. તો અહીં આગળ જુઓ, નીચે બરાબરનું ચિહ્ન, ઉપર આવશે ગ્રેટર ધેન. ના કરતો વધારે નહીં, એટલે ગ્રેટર ધેનના ઉપર આવશે લીટી, તો એને શું કહેવાય? ના કરતો વધારે નહીં. પછી આવશે ના કરતો ઓછું, એટલે લેસ ધેન. આ રીતના સંખ્યા બનશે તો આ બાજુ આવશે મોટી સંખ્યા, આ બાજુ આવશે નાની સંખ્યા. તો આ શું વંચાય? ના કરતો ઓછું. હવે જુઓ, આને વંચાય લેસ ધેન, એટલે આ રીતના લખીએ તો લ બનશે. આ લ બન્યો તો શું વંચાય? લેસ ધેન. ઉપરનામાં બનશે ગ, એટલે ગ્રેટર ધેન. નીચેનામાં બનશે લ, એટલે લેસ ધેન. ચલો એનાથી આગળ ના કરતો ઓછું ને બરાબર, એટલે આ રીતના લેસ ધેન, અને નીચે એક બરાબરની લીટી, એટલે ના કરતો ઓછું અને બરાબર બંને કિંમતો વાંચી શકાય. ચલો ના કરતો ઓછું નહીં, એટલે કે લેસ ધેનની ઉપર લીટી. ના કરતો ઓછું નથી. કોઈ સંખ્યા આપેલી હોય એના કરતાં ઓછું ના દર્શાવવું હોય તો શું કઈ રીતના દર્શાવાય? તો લેસ ધેન ઉપર લીટી કરી શકાય. ના કરતો ઓછું નહીં. ચલો નિરપેક્ષ મૂલ્ય એટલે કે માનાંક. આ રીતના બે લીટા દોરેલા હોય તો એને શું કહેવાય? માનાંક કહે છે. એટલે નિરપેક્ષ મૂલ્ય. જો કોઈ સંખ્યા માનાંકની બહાર કાઢીએ તો એ હંમેશા ધન સંખ્યા હોય છે. તો એ આપણે આગળના ટૉપિકમાં અભ્યાસ કરીશું. એના પછી આવશે સમાંતર. સમાંતરમાં બે રેખાઓ હોય, બે કિરણ હોય, તો એકબીજાને સમાંતર હોય
તો આ રીતના બે ઊભી લીટી દોરી અને એને દર્શાવી શકાય છે. તો આ લીટીને શું કહેવાય? સમાંતર. એના પછી આવશે ટકાવારી, પર્સન્ટેજ. આ રીતના જે ટકા આપણે શોધીએ, ટકાનું મૂલ્ય કેટલું હોય, ટકા કઈ સંખ્યાને આધારે શોધવામાં આવશે? તો 100. તો ટકા એ આ રીતના દર્શાવી શકાય છે. જે આપણે ચેપ્ટર અભ્યાસ કરીશું આગળ, નફો ખોટ આવશે, ટકાવારી હશે, એમાં આ ચિહ્નનો ઉપયોગ થશે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ બધામાં ટકા આવશે. એના પછી આવશે લંબ. લંબ એટલે એકબીજાને લંબ છેદતા હોય એવા બે કિરણ હોય, બે રેખા હોય, તો એને શું કહેવાય? લંબ. જે કાટખૂણો બનાવી છે. તો લંબ એનું નિશાન કયું આવશે? આ રીતના ઊંધો ટી. ચલો, એના પછી એક બિંદુ આપેલું હોય એને ટપકું નહીં કહેવાય. જો ટપકું અને બિંદુ એ બેમાં તફાવત હશે. અહીંયા આગળ હું બિંદુ અને એ લખું તો આ શું વંચાય? બિંદુ એ વંચાય. બિંદુ અને નીચે એ લખું અથવા બાજુમાં લખું તો શું વંચાય? બિંદુ એ. પણ ખાલી આ રીતના હોય, એનું નામ નિર્દેશ કરેલું ન હોય તો એને વંચાય ટપકું. બરાબર? તો અહીંયા આગળ ટપકું દોરેલું છે, પણ જે આપણે અભ્યાસ કરીશું કિરણ, રેખા, રેખાખંડ, એમાં શું આવશે? ચોક્કસ નામ આપેલું હશે એટલે એને વંચાશે બિંદુ. ચલો, આગળ આવશે પ્રમાણ. અહીંયા આગળ વચ્ચે બે ટપકા આ રીતના દર્શાવેલા હશે. બે સંખ્યા બે બાજુ હોય. શું એ બંને પ્રમાણમાં છે કે નહીં? એક પ્રકરણ આવશે ગુણોત્તર અને પ્રમાણ. એમાં આ રીતના દર્શાવવામાં આવશે સમપ્રમાણ. સમપ્રમાણ એટલે શું? વચ્ચે 4 ટપકા હોય, બંને બાજુ બે બે સંખ્યાઓ આપેલી હોય, જેને સમાન બનાવવાની હોય અથવા સમપ્રમાણમાં રૂપાંતર કરવાનું હોય તો એના માટે નિશાની કઈ આવશે? સમપ્રમાણ આવશે. ચલો, માટે 3 મીંડા હોય આ રીતના ઊભા હોય, આ 1, 2 અને 1 હોય ઉપર, તો આને કહેવાય માટે. આપણે લખીએ ને ત્રિરાશિ મૂકતા હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો માટે 10 મીટર બરાબર કેટલા? તો એ માટે શું વપરાય? માટે. એના જેવું આવશે ઊંધું, એને કહેવાય કારણ કે. જેમાં આ બે ટપકો આવશે અને એક આવશે નીચે, તો આ શું બનશે? કારણ કે. માટેમાં એક ટપકો ઉપર આવશે, કારણ કે એક આવશે નીચે. તો ખાસ ધ્યાન રાખવું, માટે અને કારણ કે. એના પછી આવશે ખૂણો. અહીંયા આગળ ખૂણાની નિશાની હોય એટલે ખૂણો A, B, C, ખૂણો B, C, D. કોઈ પણ પ્રકારે ખૂણો લખવો હોય તો આ રીતના તમે ખૂણાની નિશાની દોરી અને ખૂણો દર્શાવી શકો છો. પછી આવશે વર્ગ અને વર્ગમૂળ. તો આગળ આપણે વર્ગનો અભ્યાસ કર્યો કે કોઈ એક સરખી સંખ્યા હોય એનો 2 વાર ગુણાકાર કરીએ તો એ મળશે આપણને વર્ગમૂળ. હવે વર્ગમૂળ તો મળશે, વર્ગ મળશે, તો એનું વર્ગમૂળ કઈ રીતના શોધવું એ આપણે આગળ અભ્યાસ કરીશું. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય, પૂર્ણ ઘન સંખ્યા કોને કહેવાય, તે બધું આગળ અભ્યાસ કરીશું. એમાં વર્ગમૂળ અને આ ઘનમૂળ એની નિશાની આપણે ખાસ યાદ રાખવી. 2 વાર સંખ્યા પોતાની જાતે ગુણાકાર થાય તો એ મળશે વર્ગ, અને 3 વાર ગુણાકાર થશે તો એ મળશે ઘન. 3માંથી 1 વાર લાવવાનું હોય તો ઘનમૂળ, 2માંથી 1 વાર લાવવાનું હોય તો એ આવશે વર્ગમૂળ. આગળ આપણે ચર્ચા કરીશું. પછી ત્રિકોણ. ત્રિકોણ ABC, ત્રિકોણ BCD. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 ડિગ્રી હોય. તો હવે એ આપણે ત્રિકોણમાં અભ્યાસ કરીશું. ત્રિકોણની નિશાની કઈ આવશે? આ રીતના નાનો ત્રિકોણ દોરી શકાય, જેથી આપણે ત્રિકોણ લખવાની જરૂર પડશે નહીં. આ રીતના ડાયરેક્ટ ત્રિકોણ દોરી અને પાછળ A, B, C નામ આપી શકાય. તો આને શું વંચાય? ત્રિકોણ ABC. ચોરસ. ચતુષ્કોણ આપેલું હોય તો એમાં શું દર્શાવાય? આગળ ચતુષ્કોણમાં ચોરસ દર્શાવવામાં આવે છે. ચતુષ્કોણ A, B, C, D એ રીતના નામ આપી શકાય. એના પછી આવશે શંકુ. આ રીતના શંકુ, એને નિશાની આ રીતના દર્શાવી શકાય છે. આઈસ્ક્રીમનો કોન હોય તો એનો આકાર કયો હોય? શંકુ આકાર હોય. પછી ટોપી હોય, બર્થડે પાર્ટી હોય કોઈની, જે ટોપી લગાવે માથે તો એનો આકાર કેવો હોય? શંકુ આકાર હોય છે. પછી આવશે નાનો કૌંસ. આ નાની રીતના કૌંસ કરેલો હોય તેને શું કહેવાય? નાનો કૌંસ ઓળખવામાં આવે છે. કોઈ સંખ્યાની ઉપર લીટી કરેલી હોય તો અહીંયા આગળ આ 25, એના ઉપર આ લીટી કરી હોય તો 12 તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આપણે અહીંયા આગળ કૌંસથી લઈએ કૌંસ, તો આને રેખા કૌંસ તરીકે ઓળખવામાં આવશે. રેખા કૌંસ, પછી નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ અને પછી આવશે મોટો કૌંસ. આપણે ભાગવુ જે સમયે ભણીશું એ સમયે આ રેખા કૌંસ કઈ રીતના છોડવો, પછી નાનો કૌંસ કઈ રીતના છોડવો, છગડીયો અને મોટો કૌંસ એ રીતના સાદુરૂપ આપતા શીખીશું. તો આ કહેવાય નાનો કૌંસ. એના પછી આવશે આ રેખા કૌંસ. હવે જોઈએ આગળ છગડીયો કૌંસ. આ રીતના જે કૌંસ હોય એને કહેવાય છગડીયો કૌંસ. પછી આવશે મોટો કૌંસ. કૌંસમાં સૌથી મોટો આવશે આ રીતના ચોરસ આકાર, જેને શું કહેવાય? મોટો કૌંસ કહે છે. પછી વર્તુળનું કેન્દ્ર દર્શાવવું હોય તો ગોળ દોરી અને એમાં કેન્દ્રબિંદુ દર્શાવવામાં આવે છે, જે શેની નિશાની દર્શાવશે? વર્તુળના કેન્દ્રની. એના પછી આવશે કિરણ.
જો આ કિરણમાં કેવું હશે, એક બાજુથી શરૂઆત થશે અને અનંત સુધી જશે. એટલે કિરણની ઉદ્ગમ બિંદુ કહે તો કેટલા આવશે? 1. કિરણનું ઉદ્ગમ બિંદુ કેટલું? 1. અને કિરણ એ કેટલા સુધી હશે? તો અનંત સુધી વિસ્તરેલું છે, જેનો અંત થતો નથી. હા, શરૂઆત થશે અહીં આગળથી, પણ અંત થતો નથી. દાખલા તરીકે સૂર્યનું કિરણ હોય તો સૂર્યમાંથી ઉદ્ભવશે, પછી એનો અંત થતો નથી કે કેટલા સુધી જશે, પણ ઉદ્ભવ બિંદુ નક્કી હોય ક્યાંથી? સૂર્યથી. તો એ કિરણ પછી આવશે રેખા. રેખા એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. આ રીતના દોરેલું હોય એરો એટલે શું કહેવાય? બંને બાજુ રેખા એ અનંત સુધી વિસ્તરેલી છે. એનું ઉદ્ગમ બિંદુ પણ નથી અને અંત્ય બિંદુ પણ નથી. તો ચલો આગળ, લગભગ કોઈ મૂલ્ય દર્શાવેલું હોય તો ચોક્કસ મૂલ્ય ના હોય તો એને એપ્રોક્સિમેટ એટલે લગભગ નજીકનું મૂલ્ય હોય તો એને શું કહેવાય? આ રીતના દર્શાવી શકાય, એટલે કે લગભગ મૂલ્ય. સમરૂપ એટલે સરખું હોય એને કહેવાય સમરૂપ. તો 3 એરા આ રીતના દર્શાવેલા હોય, 3 આડી લીટી, તો એને શું વંચાય? સમરૂપ તરીકે વાંચી શકાય છે. યોગ ગણ એટલે કે ના સગડિયા કૌંસમાં ABC આપેલા હોય, નીચે ABCD આપેલા હોય, ABCનો સમાવેશ ABCDમાં થશે નહીં થાય, તો એ યોગ ગણ. એના પછી આ રીતના હશે છેદ ગણ, ખાલી ગણ, જેમાં કોઈ માહિતી આપેલી ના હોય તો ખાલી ગણ હોય, એક હોય તો એકાકી હોય. એ બધા ગણમાં આપણે અભ્યાસ કરીશું. ઉપગણ હશે આ રીતના. માં આપેલ છે એટલે બિલોંગ્સ ટુ, આને શું વંચાશે? મોં આવે છે એટલે આ સંખ્યાનો સમાવેશ થાય છે, નથી થતો, તેને શું વંચાશે? મોં આવે છે એટલે બિલોંગ્સ ટુ. પછી પાઈ. પાઈ એટલે 2πr. વર્તુળની પરિમિતિ હોય, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હશે, πr સ્ક્વેર. વર્તુળનો પરિઘ હોય 2πr, તેમાં પાઈ એ શોધવાની આવશે. તો પાઈની કિંમત કેટલી હોય? 22/7 અને 22/7 કરો એટલે 3.14 મળશે. તો પાઈની કિંમત જ હોય. આ 22/7 એ પાઈની કિંમત. તમે કેલ્ક્યુલેટરમાં 22/7 કરશો એટલે જવાબ શું આવશે? 3.14. 7 તરી 21, પોઈન્ટ એટલે 3.14 એ મળશે પાઈની કિંમત. એના પછી r એટલે શું? તો r એટલે થશે ત્રિજ્યા. આપણે 2πr પછી πr સ્ક્વેર, એમાં rનો મતલબ શું થશે? r એટલે થશે ત્રિજ્યા. તો ખાસ ધ્યાન રાખવાનું. પછી આવશે d. d એટલે થશે વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા, એને શું કહેવાય? વર્તુળનો વ્યાસ કહે છે. તો વર્તુળનો વ્યાસ એને શું કહેવાય? d એટલે વર્તુળનો વ્યાસ. પછી જીવા, જો અહીંયા આગળ કેન્દ્ર આ થશે જીવા, વર્તુળ પર આવેલા કોઈ 2 બિંદુઓને છેદતી રેખા, જેને શું કહેવાય? જીવા કહે છે. પણ એ કેન્દ્રમાંથી પસાર થવી જોઈએ નહીં. જો એ કેન્દ્રમાંથી પસાર થશે તો વર્તુળનો વ્યાસ બની જશે, તો એને શું કહીશું? જીવા કહે છે. પછી ત્રિજ્યા, વર્તુળના કેન્દ્રથી વર્તુળની સપાટી પરના કોઈ એક બિંદુ, અહીંયા આગળ કેન્દ્રથી કોઈ એક સપાટી પર આવેલું બિંદુ જે રેખા હોય છેદે, તેને શું કહેવાય? ત્રિજ્યા કહે છે. વર્તુળના કેન્દ્રથી વર્તુળની સપાટી પર આવેલા કોઈ એક બિંદુ વચ્ચેનું અંતર, જેને કહેવાય ત્રિજ્યા. ત્રિજ્યાને r તરીકે દર્શાવાય. અહીં આગળ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા, જેને શું કહેવાય? વ્યાસ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા, જેને વ્યાસ કહે છે, અને જેને શું કહેવાય? d તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ જોયું આપણે વ્યાસ d. ચલો એના પછી કેટલાક આવશે એકમો. દાખલા તરીકે કોઈ દાખલો ગણીએ આપણે, તો એમાં મીટર હોય તો એનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું જરૂરી બને. કેમ? તો નીચે 4 વિકલ્પો આપેલા હોય, આપણો જવાબ મીટરમાં આવતો હોય, અને નીચે ઓપ્શન હોય સેન્ટીમીટરમાં હોય. તો મીટરમાંથી સેન્ટીમીટર, કિલોગ્રામમાંથી ગ્રામ, કિલોમીટરમાંથી મીટર, પછી મિલીમીટરમાંથી સેન્ટીમીટર, એ રીતના રૂપાંતર કરવું જરૂરી છે. તો એ આગળ m એટલે એનો અર્થ થશે કે એ રકમ અથવા એ કિંમત મીટરમાં આપેલી છે. કિલોમીટર એટલે km લખાશે, kg એટલે કિલોગ્રામ, સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર, cm એટલે થશે સેન્ટીમીટર, mm એટલે થશે મિલીમીટર. હવે આ સેન્ટીમીટર એ તમે માપપટ્ટી ઉપર જોયેલું હશે, 1 સેન્ટીમીટર, 2, 3, 4, 5, 12, 15 સેન્ટીમીટર સુધીની માપપટ્ટી હોય. પણ આ મિલીમીટર એટલે શું? તો જે સેન્ટીમીટર હોય 1 અને 2, એની વચ્ચે નાના નાના 10 ટપકા અથવા 10 લીટી હોય, જેને શું કહેવાય? મિલીમીટર કહે છે. એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થશે. આની પછીના વિડીયોમાં હવે આપણે આ એકમોનું રૂપાંતર વિશે અભ્યાસ કરીશું. તો એમાં હું તમને સ્કેલ દોરી અને સેન્ટીમીટર અને મિલીમીટર વિશે અભ્યાસ કરાવીશ. તો આ બધા હતા નિશાની ઓળખવી. દાખલામાં આનો ઉપયોગ કરવાનો થશે. તો ખાસ આ વિડીયો જુઓ અને નિશાની કઈ નિશાનીને શું કહેવાય ખાસ સમજી લેવું.
હવે આના પછીના વિડીયોમાં આપણે કેટલાક એકમોનું રૂપાંતર વિશે અભ્યાસ કરીશું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો દરેક એ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. બરાબર. વિડીયો યોગ્ય લાગે તો આપણા બીજા મિત્રોને શેર કરવો. જય હિન્દ, જય ભારત.